નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 11ની ઇતિહાસની બુકમાંથી મહાજનપદ અને મગધના એવા મહત્વના પ્રશ્નો કે જે આવનારી તમારી પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસ 3ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, તો એને આપણે લઈને તમારી સમક્ષ આવ્યા છે. તો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રથમ સવાલ છે કે અંગુત્ત નિકાય નામનો પ્રાચીન ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? તો પાલી ભાષામાં લખાયેલો છે. ત્યારબાદ આગળ સવાલ જોઈએ કે ભારત પર ગ્રીકોનું આક્રમણ ક્યારે થયું હતું? તો ભારત પર ગ્રીકોનું આક્રમણ ઈસવીસન પૂર્વે 4th સદીમાં થયું હતું. ત્યારબાદ ત્રીજો સવાલ, હાથી ગુફાના શિલાલેખ કલિંગના કયા રાજાએ બનાવ્યા હતા? તો કલિંગના રાજા ખારવેલે હાથી ગુફા શિલાલેખ બનાવ્યા હતા. ત્યારબાદ મગધ સામ્રાજ્યનો સમયગાળો કયો હતો? તો મગધ સામ્રાજ્યનો સમયગાળો ઈસવીસન પૂર્વે 660 થી ઈસવીસન પૂર્વે 323. ત્યારબાદ નંદ વંશનો છેલ્લો રાજા કયો હતો? તો નંદ વંશનો અંતિમ રાજા જેને આપણે ધનાનંદ, અને પ્રથમ રાજા જેને નંદ વંશની સ્થાપના કરી જેનું નામ છે મહાપદ્માનંદ. મહાવીર સ્વામીના નિર્માણનું સ્થાનનું નામ શું છે? તો પાવાપુરી. જ્યારે ગૌતમ બુદ્ધ જે છે તેમનું તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. અજાતશત્રુએ કોની હત્યા કરીને મગધની ગાદીએ આવેલો? તો બિંબિસાર તેના પિતાની હત્યા કરીને મગધની ગાદીએ આવેલો. સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો? તો આંભીકુમાર સિકંદરને મદદ કરનારો હતો. ચંદ્રગુપ્ત મૌર્યે મૌર્ય વંશની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસવીસન પૂર્વે 323માં કરી હતી. સિકંદરે કેટલા વર્ષની ઉંમરે રાજગાદી પર બેઠો હતો? તો સિકંદર 20 વર્ષની ઉંમરે રાજગાદી પર બેઠેલો હતો. સિકંદર મેસોડોનિયાના કયા રાજાનો પુત્ર હતો? તો રાજા ફિલિપનો પુત્ર હતો. પ્રાચીન મિથિલા રાજધાની વર્તમાન સમયે કયા નામે ઓળખાય છે? તો ઉત્તર બિહાર નામે ઓળખાય છે. ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે સ્થાન કયું છે? તો કુશીનગર અથવા કુશીનારા. હેરોડોટ્સનું મૂળ વતન કયું છે? જણાવો. તો ગ્રીક એમનું મૂળ વતન છે. લિચ્છી ગણરાજ્યના પાટનગર કયું હતું? તો લિચ્છી ગણરાજ્યનું પાટનગર વૈશાલી જોવા મળે છે, વૈશાલી હતું. નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો મહાપદ્માનંદે નંદ વંશની સ્થાપના કરી હતી. ભારત ભૂમિના ઇતિહાસમાં નોંધાયેલા પ્રથમ દેશદ્રોહીઓ કોણ હતા? તો આંભીકુમાર અને શશિગુપ્ત જે બંને દેશદ્રોહીઓ માનવામાં આવે છે. મહાજનપદમાં કાશીની રાજધાની કઈ હતી? તો વારાણસી. ધનાનંદને હરાવી મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ભારત પર ઈરાનીઓનું આક્રમણ ક્યારે થયું હતું? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ઈરાનીઓનું આક્રમણ થયું હતું. ત્યારબાદ મહાજનપદમાં મગધની રાજધાની કઈ હતી? તો મહાજનપદમાં મગધની રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ હતી. ઓકે. ત્યારબાદ પાવામાં મલ્લોએ ત્યાંની પાર્લામેન્ટનું મકાન કયા નામે બનાવ્યું હતું? તો ઉંભીટક. ઓકે, ઉંભીટક તરીકે ઓળખવામાં આવે છે. સિકંદરે જેલમ અને ચિનાબ એટલે કે જેલમ નદી અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં કયા રઘુવંશી રાજા સાથે યુદ્ધ કર્યું હતું? તો પર્વતક એટલે કે પોરસ રાજા સાથે યુદ્ધ કર્યું હતું. અને અંતિમ સવાલ, લિચ્છવીના સરદાર અથવા રાજા કોણ હતા? તો લિચ્છવીના જે રાજા કહેવાય જેનું નામ છે ચેતક. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જો પ્રશ્નો મહાજનપદોમાંથી પસંદ આવ્યા હોય તો ચોક્કસથી એને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોને મહત્ત્વના તમારા મિત્રો સાથે શેર કરો. અને આવા જ મહત્ત્વના પ્રશ્ન તમે જોવા માંગતા હોય, હું એકદમ શોર્ટમાં, સ્પીડમાં, જેથી તમારો સમય પણ ન બગડે, તમને આવડી પણ જાય, તમારા મગજ, તમારા હાથ, તમારી આંખો નીચેથી પ્રશ્નો નીકળી જાય એવી પ્રયત્ન કરું છું, જેથી કરીને તમે અન્ય પણ વાંચવાનું ઘણું બધું હોય છે, આપણે જાણીએ છીએ એ રીતે જ તમારે વિડીયો બનાવતા હોય છે. પરંતુ તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો. અને ફરી એવા જીસીઆરટી આધારિત પ્રશ્નો જોવા માંગતા હોય તો આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.